નમસ્તે મિત્રો, રોની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજીટેબલ મેગી। તો આપણે છોકરાઓ વેજીટેબલ તો કશું ખાતા નથી, તો આ રીતે આપણે એમને વેજીટેબલ આપીએ તો સારું રહેશે। તો આજે આપણે બનાવીએ વેજીટેબલ મેગી। તો એના માટે મેં ડુંગળી, ટામેટા, વટાણા, ગાજર, લીલા મરચાં અને બધું લઈ લીધું છે અને આપણે એક વાસણ પણ મૂકી દીધું છે। તો એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લેશું। આપણું તેલ આવી ગયું છે, તો એમાં આપણે પહેલા નાખીશું ડુંગળી। ડુંગળીને થોડીવાર સતળાવા દેવાની છે। આપણે હવે લીલા મરચાં પણ એડ કરી દેશું જોડે જોડે, અને વટાણા પણ। થોડું આપણે આ વટાણા થોડા પેલા થઈ જાય અંદર તેલમાં, એટલે પછી આપણે આ ગાજર અને ટામેટા બંને એડ કરી દઈએ। તો આપણે આ ગાજર અને ટામેટા બંને પણ એડ કરી દીધું। એ બંને એડ કર્યા પછી આપણે થોડું આના ભાગનું સ્વાદ પ્રમાણેનું મીઠું નાખીશું અને થોડી હળદર પણ નાખી। આમાં 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। અને આ આપણો મેગીનો આખો બધો મસાલો છે, તો એને પણ જોડે જોડે આપણે એડ કરી દઈશું। બધાને સરખી રીતે મિક્સ કરી લેશું। અને હવે આપણે અંદર પાણી એડ કરીશું। આ આપણી આટા મેગી છે, તો આપણે અંદર એક એક હવે મૂકતા જઈશું। આપણે થોડું 3 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને આને આપણે ઢાંકીને થવા દેશું, જ્યાં સુધી આપણી મેગી એવી ચડી ના જાય ત્યાં સુધી। પછી ખોલીએ આને। થોડી વાર રહીને આપણે ઢાંકણ ખોલીને આ રીતે બધી એવી મિક્સ કરી લેશું અને આપણી મેગી તૈયાર છે। હવે આને હવે થોડા કોથમીર નાખીને ગાર્નિશ કરી અને જમવા લઈ લઈશું। તો મિત્રો, તમને આ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।